ભરૂચના નર્મદા માર્કેટમાં રામરોટી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પ્રશંસનીય પહેલ। ભરૂચના નર્મદા માર્કેટમાં રામરોટી ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન કરાવવાની અનોખી પહેલ। ભરૂચના નર્મદા માર્કેટમાં 4 યુવાનો દ્વારા શરૂ કરાયેલું રામરોટી ગ્રુપ ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે એક અનોખી સેવા ચલાવી રહ્યું છે। આ ગ્રુપે સપ્તાહમાં એકવાર શનિવારના રોજ નિઃશુલ્ક, શુદ્ધ અને સાત્વિક ભોજનની સેવા શરૂ કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે। દર શનિવારે 250મી વધુ લોકો નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઈ રહ્યા છે। રામરોટી ગ્રુપ દ્વારા દર શનિવારે આશરે 250મી વધુ શ્રમિકો અને મજૂરિયાત વર્ગના લોકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે। આ સેવા જરૂરિયાતમંદ લોકો માટે મોટો આધાર બની રહી છે। દૈનિક ભોજન સેવા શરૂ કરવાની નેમ સાથે રામરોટી ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે જો તેમને લોકોનો પૂરતો સાથ અને સહયોગ મળતો રહેશે તો તેઓ ભવિષ્યમાં પ્રતિદિન ભૂખ્યાને ભોજનની સેવા શરૂ કરવાનું આયોજન ધરાવે છે। આ પહેલ ખરેખર સમાજ માટે પ્રેરણાદાયક છે। આ પ્રકારની સામાજિક સેવાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે। जय श्री राम, नर्मदे मात की जय, जय जोहार, जय आदिवासी। हूँ वसावा महेन्द्र चुनीलाल તેમજ મહેશભાઈ તુલસીદાસ તેમજ દીપક કાયસ અમે લોકોને એવો વિચાર આવ્યો કે આપણે અહીંયા રામ ભક્તોને રામ રોટી જમાડીએ એવો અમારી ટીમને એક વિચાર આવ્યો। ત્યાર પછી અમે લોકો બધા 8-10 જણા મળીને એક ટીમ બનાવી જેનું નામ આપ્યું છે રામ રોટી। અને ભરૂચ શહેરના નર્મદા માર્કેટમાં અમે દર શનિવારે રામ ભક્તોને રામ રોટી જમાડીએ છીએ, શુદ્ધ અને સાત્વિક આપીએ છીએ અને અમે અંદર જે પણ સહયોગ હોય એ અમે લોકો સહયોગ આપીને દર શનિવારે લગભગ 200 થી 250 રામ ભક્તોને અમે જમાડીએ છીએ। અને જે કોઈને પણ સહયોગ આપવો હોય એ આપી શકે છે। અમે દર શનિવારે જમાડીએ છીએ, પણ અમારી ઈચ્છા એવી છે કે રોજે રોજ જમાડીએ, પરંતુ જે કોઈ સહયોગ આપે તો અમે લોકો રોજે રોજ જમાડવા માટે તૈયાર છીએ। જય આદિવાસી, જય જોહાર।